શ્રી ગુરુજીના ચરણ કમળોની રજથી પોતાના મનરૂપી દર્પણને સ્વચ્છ કરીને હું શ્રી રઘુનાથજીના કોમળ યશને વર્ણન કરું છું. તે ચતુર્બુદ્ધિ પુરુષાર્થ એટલે કે ધર્મ, અર્થ અને કામ અને મોક્ષને આપનાર છે. જબ તે રામ બ્યાહી ઘર આયે, નિત નવ મંગલ મોદ બધાય. જ્યારથી શ્રી રામજી વિવાહ કરીને ઘરે આવ્યા ત્યારથી અયોધ્યામાં નિત્ય નવા નવા મંગલ આનંદ થઈ રહ્યા છે અને આનંદના બધામણા વાગી રહ્યા છે. 14 લોકરૂપી મોટા પર્વતો ઉપર પુણ્યરૂપી મેઘરાજો સુખરૂપી જળ વરસાવી રહ્યા છે અને રિદ્ધિ સિદ્ધિ અને સંપત્તિ રૂપી સુહામણી નદીઓ ઉભરાઈને અયોધ્યા રૂપી સમુદ્રમાં આવીને મળી રહી છે. નગરના સ્ત્રી પુરુષ ઉત્તમ જાતિના મણીઓનો સમૂહ છે, જે દરેક રીતે પવિત્ર, અમૂલ્ય અને સુંદર છે. કહી ન કોઈ કछु નગરે વિભૂતિ, જનુ એ તાનીએ બ્રચ કરતુતિ. નગરનું ઐશ્વર્ય કહી શકાતું નથી. એવું જણાય છે કે જાણે બ્રહ્માજીની કારીગરી બસ આટલી જ છે. સગડા નગર નિવાસી શ્રી રામચંદ્રજીના મુખ ચંદ્રને જોઈને દરેક રીતે સુખી છે. બધી માતાઓ અને સખી સહેલીઓ પોતાની મનોરથ રૂપી વેલને ફળતી જોઈને આનંદિત છે. શ્રી રામચંદ્રજીના રૂપ, ગુણશીલ અને સ્વભાવને જોઈ સાંભળી રાજા દશરથજી ઘણા જ આનંદિત થઈ ગયા છે. ખૂબ આવા ઉત્સવ અયોધ્યાજીને જોઈને દશરથજીનું મન ખૂબ પ્રસન્ન. એનું વર્ણન કરવું કોઈ પણ કવિ માટે કલ્પના બહારની વાત છે. બધાયના હૃદયમાં એક જ અભિલાષા છે અને સૌ મહાદેવજીને મનાવીને પ્રાર્થના કરી રહ્યા છે કે જે રાજા પોતાની હયાતીમાં શ્રી રામચંદ્રજીને યુવરાજનું પદ આપી દે. એક વેળાએ રઘુકુળના રાજા દશરથજીને પોતાની આખાય સમાજ સહિત રાજ્યસભામાં અનુપમ શોભા જણાતી હતી. મહારાજ સમસ્ત પુણ્યોની મૂર્તિ છે અને તેમને રામચંદ્રજીનો સુંદર યશ સાંભળીને અત્યંત આનંદ થઈ રહ્યો છે. નૃપ સબ રહી કૃપા અભિલાષે, લોક પે કરહી પ્રીતિ રૂખ રાખે. બધા રાજાઓ દશરથજીની દયા દૃષ્ટિની વાત જોઈ રહ્યા છે. પૃથ્વી, આકાશ, પાતાળ તેમજ સમસ્ત લોકપાલો પણ દશરથજીની મરજી જાણીને તેમની પ્રસન્નતા અર્થ સર્વે કરે છે. ત્રણેય ભુવનોના અને ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળોમાં વિશ્વભરમાં દશરથજીના જેવા ભાગ્યશાળી અન્ય કોઈ રાજા નથી. મંગલ મૂલ રામ સુત જાસો, જો કछु કરહી થોર સબતાશુ. મંગળોના મૂળ શ્રી રામચંદ્રજી જેમના પુત્ર છે, તેમના માટે જે કંઈ કહેવાય તે ઘણું જ ઓછું છે. રાજાએ સ્વાભાવિક જ હાથમાં દર્પણ લીધું અને એમાં પોતાનું મોં જોઈને મુગટને સીધો કર્યો. જોયું કે કાનની પાસેના બાળ ધોળા થઈ ગયા છે. એવું કોણે જોયું? દશરથજીએ. હવે કાનની પાસે થોડા બાળ
ધોળા થઈ જવાના ચાલુ થઈ ગયા છે. જાણે ગણપણ એવો ઉપદેશ કરી રહ્યો છે કે હે રાજન, શ્રી રામચંદ્રજીને યુવરાજ પદ આપીને પોતાના જીવન અને જન્મનો લાભ કેમ નથી લેતા? હૃદયમાં આ વિચાર આવતાની સાથે યુવરાજ પદ આપવાનો નિશ્ચય રાજા દશરથે કર્યો છે. અને રાજા દશરથજીએ અત્યારે જ શુભ દિન અને સુંદર સમય જાણીને પ્રેમથી પુલકિત શરીરે આનંદ મગન થઈને તે વિચાર ગુરુ વશિષ્ઠજી પાસે શીઘ્ર જઈને કહી સંભળાવ્યો છે. અને રાજા પોતે ગયા છે ગુરુ વશિષ્ઠજી પાસે. રાજાએ કહ્યું, હે મુનિવર્ય, કૃપા કરીને આ નિવેદન તમે સાંભળો. શ્રી રામચંદ્ર હવે સર્વ પ્રકારે સર્વ યોગ્ય થઈ ગયા છે. સેવક, મંત્રી, બધા નગરવાસીઓ અને જે અમારા શત્રુ મિત્ર કે ઉદાસીન છે, બધાને શ્રી રામચંદ્રજી એવા જ પ્રિય છે જેવો મને છે. અને આપનો આશીર્વાદ જ જાણે શરીર ધારણ કરીને શોભિત થઈ રહ્યો છે. હે સ્વામી, બધાએ બ્રાહ્મણ પરિવાર સહિત આપના જેવા એમના ઉપર સ્નેહ અને પ્રેમ રાખે છે. જે ગુરુ ચરણ રેનું શિર ધરઈ તે જે ગુરુ ચરણ રેનું સુર ધરઈ તે જન સકલ વિભવ વશ કરઈ. જે લોકો ગુરુના ચરણોની રજને શીશ ઉપર ધારણ કરે છે તે જાણે સગડા ઐશ્વર્યોને પોતાના વશમાં કરી લે છે. આનો અનુભવ મારા જેવો બીજો કોઈ નથી કર્યો. આપની પવિત્ર ચરણ રજની પૂજા કરીને મેં સર્વે કંઈક મેળવી લીધું છે. હવે મારા મનમાં એક જ અભિલાષા છે કે હે નાથ, તે પણ આપના જ અનુગ્રહથી પૂરી થશે. રાજાનો સહેજ સરળ સ્વભાવ પ્રેમ જોઈને મુનિ પ્રસન્ન થઈ ગયા અને નરેશ, આજ્ઞા આપો, કહો તમારી શું અભિલાષા છે? રાજન રાયો નામ જસુ સવ અભિમત દાતાર ફલ અનુગામી મહિત મુનિ મન અભિલાષુ તુમાર. હે રાજન, આપનું નામ અને યશ જ સંપૂર્ણ મન વાંછિત વસ્તુઓનો અપાર છે. હે રાજાઓ, મુગટ મણી, આપના મનની અભિલાષા ફળનું અનુગમન છે. અર્થાત આપને તો ઈચ્છા કર્યા પૂર્વ જ ફળ ઉત્પન્ન થઈ જાય છે. પોતાના ચિત્તમાં ગુરુજીને બધી રીતે પ્રસન્ન જાણીને હર્ષિત થઈને રાજા કોમળ વાણીથી બોલ્યા, હે નાથ, શ્રી રામચંદ્રજીને યુવરાજ કરો. શ્રી રામચંદ્રજીને યુવરાજ કરો. કૃપા કરીને આજ્ઞા આપો તો અમે તૈયારી કરીએ. મોહી અચિત યહુ હોહી ઉછાઉ લહી લોગ સબ લોચન લાહુ. મારી હયાતીમાં જ આ આનંદ ઉત્સવ થઈ જાય. સર્વે લોકો પોતાના નેત્રોનો લાભ પ્રાપ્ત કરે. પ્રભુના પ્રસાદની શિવજીને સર્વે કંઈક નવાવી લીધું અને સર્વેની ઈચ્છાઓ પૂર્ણ કરી દીધી. કેવળ આજ એક લાલસા મારા મનમાં રહી છે. આ લાલસા પરિપૂર્ણ થઈ ગયા પછી કોઈ શોક નથી રહે. શરીર રહે કે ના રહે કે જતું રહે, પણ આ કારણે મને પાછળથી પસ્તાવું ના થાય. દશરથજીના મંગળ અને આનંદના મૂળ સુંદર વચન સાંભળીને મુનિરાજ પણ ખૂબ પ્રસન્ન થયા છે.
મનમાં ખૂબ આનંદિત થયો છે. સુનું નૃપ જાસુ વિમુખ પછિતાએ, જાસુ ભજન બિનુ જરની ન જાહી. વશિષ્ઠજીએ કહ્યું, હે રાજન, તમે સાંભળો, જેનાથી વિમુખ થઈને લોકો પસ્તાય છે અને જેમના ભજન વિના અંતરની વળતરા મટતી નથી, તે જ સ્વામી સર્વલોક મહેશ્વર શ્રી રામજી આપના પુત્ર થયા છે. તેઓ પવિત્ર પ્રેમની અનુગામી છે. શ્રી રામજી પવિત્ર પ્રેમની પાછળ ચાલનારા છે, એટલે જ પ્રેમ બસ આપના પુત્ર થયા છે. હે રાજન, હવે મોડું ના કરો, શીઘ્ર સગડા સામાનની તૈયારી કરો. શુભ દિવસે અને સુંદર મંગળ ત્યારે છે જ્યારે શ્રી રામચંદ્રી યુવરાજ થઈ જાય, અર્થાત તેમના રાજ અભિષેક માટે બધા જ દિવસો અને મંગળમય છે. મુદિત મહીપતિ મંદિર આયે, સેવક સચિવ સુમત્રો બુલાય. રાજા આનંદિત થઈને મહેલમાં આવ્યો અને સેવકો દ્વારા સુમંત આદિ મંત્રીઓને તેડાવ્યા અને બોલાવ્યા. એ લોકોએ આવીને જય જીવ કહીને શીશ નમાવ્યા. ત્યારે રાજાએ સુંદર મંગળમય વચન શ્રી રામજીને યુવરાજ પદ આપવાનો પ્રસ્તાવ મૂક્યો તો તેઓને કહી સંભળાવ્યો. જો આપ સૌ પંચોને આ મત ઠીક લાગે તો હૃદયમાં હરકાઈને આપ શ્રી રામચંદ્રજીના રાજ તિલકની તૈયારી કરો. મંત્રી મુદિત સુનતે પ્રિયવાણી, અભિમત પરયો જનપાની. આ પ્રિય વાણીને સાંભળતા જ મંત્રીઓ એવા આનંદિત થઈ ગયા જેણે તેમના મનોરથ રૂપી છોડીને જડ મળી ગયું હોય. મંત્રી હાથ જોડીને વિનંતી કરે છે, હે જગતપતિ, આપ કરોડો વર્ષો જીવો, કે આપ કરોડો વર્ષો જીવો. જગ મંગલ ભજ કાજુ વિચારા, બે ગઈ નાથના લાયે વારા. આપે જગત આખાનું મંગળ કરનારું ભલું કાર્ય મનમાં વિચાર્યું છે. હે નાથ, શીઘ્રતા કરો, જલ્દી કરો, મોડું ના કરશો. મંત્રીઓની સુંદર વાણી સાંભળીને રાજાને એવો આનંદ થયો જાણે વધતો જતો વેલ સુંદર ડાબીને આધાર પામી ગયો હોય. રાજાએ કહ્યું, શ્રી રામચંદ્રજીના રાજ્યાભિષેક માટે મુનિરાજ વશિષ્ઠજીની જે આજ્ઞા થાય તે જ આપ લોકો સગળું તુરત જ તૈયાર કરો. હરે સે મુનિ સે કહ્યો મૃદુવાની, આન્યું સકલ સુતીરથ પાની. મુનિરાજે હર્ષિત થઈને કોમળ વાણીથી કહ્યું કે સંપૂર્ણ શ્રેષ્ઠ તીર્થોનું જળ લઈ આવો. પછી તેમણે સર્વે ઔષધિ, મૂળ, ફળ અને પાન પત્ર આદિ અનેક માંગલિક વસ્તુઓના નામને ગણીને કહ્યા. ચામર ચરમ બસને બહુ ભાતી, રોમે પાટ અગ્નિથી જાતિ. ચામર મૃગ ચરમ અનેક પ્રકારના વસ્ત્ર, અસંખ્ય જાતોના ઊની અને રેશમી કપડાં, અનેક પ્રકારની મણીઓ, રત્ન તથા બીજી પણ ઘણી બધી મંગળ વસ્તુઓ જે જગતમાં રાજ અભિષેકને યોગ્ય છે બધી મંગાવી અને એમને આજ્ઞા આપી છે. વેદ વિથિત કહી સકલ નિધાન, કહ્યો રચ્યો પુર વિદિત વિતાન.
सफल रसाल मूंग फल फेरा रूप बीथिन पुर चौपेरा मृचु मुंज मणि चौके चारो कयो बनावन बेगी बजारो पूजहु गणपति पुर कुल देवा सब विधि करहु भूमि शूर शिवा। અહીંયા રામચંદ્રજીના રાજઅભિષેકની તૈયારીઓ કરી રહ્યા છે અને દશરથજીએ સુમંતજીને બધા મંત્રીઓને આજ્ઞા કરી છે કે રાજઅભિષેક કરવાનું અને યુવરાજ પદ રામજીને આપવાનું છે અને એવા મુનિઓ અને નગરમાં બધા લોકો આનંદિત થઈ ગયા છે અને ગુરુ જેમના કુલગુરુ છે દશરથજીના વશિષ્ઠજી એમને જે સર્વે તીર્થોનું જળ અને જે પણ વસ્તુ મંગાવી અને મંત્રીઓ સુમજી બધી તૈયારી કરી રહ્યા છે અને હવે આપણે કથાને અહીંયા વિરામ આપશું અને સાંજે પછી યથાયોગ્ય સમયે સાંજે 4:30 વાગે પછી રામજીના રાજ્યાભિષેક કરીશું અને આગળની કથા ત્યાંથી ચાલુ કરીશું. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. સાંજે 4:30